હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એની અંદર જોઈશું પાઠ 3 સચ્ચા હીરા બહુ સુંદર કહાની है। આની અંદર પહેલા હું તમને ગુજરાતીમાં કહાની સમજાવી દઉં કે ભાઈ એક ગામનો સરસ મજાનું દ્રશ્ય છે, સાંજનો સમય છે, સૂર્ય અસ્ત થઈ રહ્યો છે અને સ્ત્રીઓ કેટલીક કૂવા ઉપર પાણી ભરવા માટે જઈ રહી છે। ઘણી સ્ત્રીઓ ત્યાંથી પાછી વળી, પણ 4 સ્ત્રીઓ હતી ને એ ત્યાં બેસી ગઈ અને વાતો કરવા લાગી। તો પહેલી સ્ત્રીએ કહ્યું, એટલે કે ગપ્પા મારવા માટે, તો પહેલી સ્ત્રીએ કહ્યું કે મારો દીકરો છે ને એ તો લાખોમાં એક છે, એનો તો અવાજ એટલો બધો સુંદર છે ને કે એની કોઈ તુલના કરી શકે એવું નથી। એનો અવાજ સાંભળી અને કોયલ અને મીના પણ ચૂપ થઈ જાય। હવે એ વાત સાંભળી એટલે બીજી સ્ત્રી કેવી રીતે ચૂપ રહી શકે? તો એણે કહ્યું કે મારો તો અત્યારે આધુનિક યુગનો ભીમ છે, જાણે કે એટલો બધો બલવાન છે, ગમે તે વ્યક્તિને પછાડી દે એટલે કે હરાવી દે એટલો એમ કે શક્તિશાળી છે। હવે આ સાંભળી ત્રીજી સ્ત્રી કેવી રીતે ચૂપ રહી શકે? એણે કહ્યું મારો દીકરો તો બૃહસ્પતિનો અવતાર છે। બૃહસ્પતિ એટલે કે દેવતાઓના દેવ, ભાઈ એના ગુરુ, દેવતાઓના ગુરુ, તો કે એટલો હોશિયાર છે, એમ કે એટલો બુદ્ધિમાન છે, એકવાર જે કોઈનું એમ કે વાંચન કરે છે તરત જ એમ કે એમને યાદ રહી જાય છે। એના ગળામાં તો સાક્ષાત જાણે સરસ્વતી માતા વિરાજેલા છે। આવું સાંભળી ચોથી સ્ત્રી હતી એ ચૂપ રહી। બધા કે કેમ તું તારા છોકરાનું કશું કહેવું નથી? તો એને કહ્યું કે મારો દીકરો તો નથી ગાંધર્વ જેટલો ગીતકાર, નથી ભીમ જેવો શક્તિમાન, કે નથી બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન, તો હું એની બાબતમાં શું કહું? એ તો બહુ સરળ છે। આ સાંભળી અને પછી બધી સ્ત્રીઓ ઘડા લઈને નીકળતી હતી, એટલામાં દૂરથી એક સરસ મજાના સ્વર સંભળાયા, અવાજ। એટલે પેલાએ કહ્યું, પહેલી સ્ત્રીએ કે જો મારો લાલ છે, કેવું સુંદર ગાય છે એણે કહ્યું। એટલામાં એ દીકરો ગાતો ગાતો ત્યાંથી એની મા આગળથી પસાર થયો, પણ એને એની મા સામું જોયું નહીં। એ આગળ ગયો, થોડી જ વારમાં બીજો દીકરો આવતો હતો। બીજી સ્ત્રીએ કહ્યું જુઓ મારો બલવાન દીકરો આવે છે ને શક્તિશાળી, કેવો છે, એની કોઈ તુલના કરી શકે એમ નથી। એટલે પછી એ પણ એની માતાની સામે નજર કર્યા વગર ત્યાંથી નીકળી ગયો। એટલામાં તરત જ પાછળ એક બીજો દીકરો આવતો જોયો। એક તો એક સરસ મજાના શ્લોકોનું રટણ કરતો હતો। તો એ ત્રીજી સ્ત્રી કહ્યું જોયું છે ને મારો દીકરો બૃહસ્પતિનો અવતાર, એનો એમ કે જાણે સરસ્વતી જેના ગળામાં વસેલા છે, કેટલું સુંદર મજાનું રટણ કરે છે। એટલે પણ એ છોકરો પણ એની માતાના સામું ધ્યાન આપ્યા વગર જતો રહ્યો। એટલામાં એક સાદો સરળ છોકરો ત્યાંથી આવતો થયો। એની માને જોઈને તરત જ ઊભો રહી ગયો અને એણે તરત એની માને કહ્યું લાવ મા તારો ઘડો ઘર પર લઈ જાઉં। એની માએ ઘણી ના પાડી, છતાં પણ એની માતાના માથા ઉપરથી ઘડો લઈ અને ઘર બાજુ વળ્યો। આ જોઈ અને પેલી 3 સ્ત્રીઓ તેની સામું જ જોઈ રહી। હવે એટલામાં એ લોકોની પાછળ એક ઘરડા દાદીમાં આવતા હતા, બરાબર, અને એ ઘરડા દાદીમાં આ જોઈ રહ્યા હતા। એટલે દાદીમાએ કીધું કે જોઈ શું રહ્યા છો? ખરેખર આ જ સાચો હીરો છે। તો આવી સુંદર મજાની એક વાર્તા છે। આ વાર્તામાંથી શું શીખવા મળે આપણને? કે આપણે ગમે તેટલા બુદ્ધિશાળી બળશાળી હોઈએ પણ હંમેશા માતા પિતાનું ધ્યાન આપણે રાખવું જોઈએ। માતાની તકલીફ, માતાની કેમ કે કોઈ બી કામ હોય તો આપણે હંમેશા કરવા માટે તત્પર રહેવું જોઈએ, તો જ આપણે સાચો હીરો એટલે કે એમ કે વિશિષ્ટ વ્યક્તિ કહેવાઈએ। આ મસ્ત મજાની વાર્તા છે, આપણે હવે હિન્દીમાં સમજીએ कि सूर्य अस्त हो रहा था, पक्षी चहचहा रहे थे और अपनी नीड़ की ओर लौट रहे थे। હવે ચહચહા રહે थे એટલે કે ચહકના, नीड़ नीड़ એટલે કે घोंसला। तभी स्त्रियां अपने घड़े लेकर कुएं की ओर पानी भरने जा रही थी। कुछ स्त्रियां घड़े भरकर घर के लौट गई और 4 स्त्रियां कुएं के पास की पक्की सतह पर बैठ गई और इधर उधर की बातें करना એટલે કે गप मारना। फिर उसने इतने में पहली स्त्री ने कहा कि मेरा बेटा तो इतना मधुर गाता है, उसकी आवाज सुनकर तो कोयल और मैना भी चुप हो जाता है और वह लाखों में एक है એટલે કે લાખों में एक होना એટલે કે વિશિષ્ટ होना। उसका कंठ तो बहुत ही सुरीला है। कंठ એટલે કે ગલા, આવાજ, સ્વર અથવા તો
शब्द कहिए। उसके गीत तो लोग बड़े चाव से सुनते हैं। चाव से એટલે કે प्रबल इच्छा से। अब उसकी प्रशंसा सुनकर दूसरी स्त्री कैसे बैठ जाती? उसने कहा, मेरा बेटा तो हिंसा बलवान है, वह तो आधुनिक जमाने का भीम है, वह तो कुश्ती में सभी को शक्तिशाली को भी पछाड़ देता है। એટલે કે પછાડ દેना એટલે કે हराना अथवा तो गिराना। शक्ति और सामर्थ्य में उसकी बराबरी कोई नहीं कर सकता। बराबरी એટલે કે तुलना और समता। सामर्थ्य એટલે કે बल अथवा तो योग्यता। पछाड़ना એટલે કે हराना। आधुनिक એટલે કે अर्वाचीन या तो नवीन, तो उसमें उसकी बराबरी कोई नहीं कर सकता। यह सुनकर तीसरी स्त्री कैसे चुप बैठती? उसने कहा, मेरे बेटा तो साक्षात बृहस्पति का अवतार है। बृहस्पति के देवताओं के गुरु। वह जो भी एक बार पढ़ लेता है वह तुरंत से कंठस्थ कर लेता है, मानो उसके कंठ में साक्षात सरस्वती का निवास हो। निवास એટલે કે घर अथवा तो रहने की जगह पर આપણે કહી શકીએ। પછી એને આગળ કહ્યું कि वो तो बहुत सुंदर करता है। और यह सुनकर चौथी स्त्री चुप रही। चौथी स्त्री ने कहा, सभी लोगों ने कहा कि तुम क्यों कुछ नहीं लेती? तो चौथी स्त्री ने कहा, मेरा बेटा तो न तो गांधर्व सा मधुर संगीतकार है, न तो भीम सा बलवान है, ना तो बृहस्पति सा बुद्धिमान है। मेरा बेटा तो सरल प्रकृति का है। यह बातें कर वह लोग वहाँ से निकल पड़े और रास्ते में सामने से बहुत सुंदर मधुर स्वर सुनाई दिया। तभी पहली स्त्री ने कहा, देखो मेरी आंखों का तारा आ रहा है, कितना सुंदर गाता है। पर वह लड़का गाते गाते माँ की ओर के देखे बिना वहाँ से निकल गया। उसी देर में दूसरा लड़का वहाँ से आया। यह देखकर दूसरी स्त्री बोली, देखो यह मेरी गोद का तारा और कितना बलवान और बुद्धि मजबूत है। तो यह देखकर और वह लड़का भी वहाँ माँ के सामने से निकल गया। उसने अपने माँ के सामने नहीं देखा। फिर तीसरे लड़के के बेटा आया। वह सुंदर श्लोकों का रटन करते करते वहाँ से निकल गया, पर उसने भी अपनी माँ के सामने नहीं देखा। उतने में सामने से सरल स्वभाव का सीधा साधा लड़का आते हुए देखा और वह लड़का अपनी माँ को देखकर रुक गया और उसने अपनी माँ को कहा, खिलाओ, मैं तुम्हारा घड़ा घर तक पहुँचा देता हूँ। उसकी माँ ने बहुत आनाकानी की पर वह नहीं माना और वह अपना घड़ा लेकर माँ के सिर से घड़ा लेकर घर की ओर चलने लगा। और यह दृश्य देखकर वो तीनों औरतें उसके सामने देख रही थी। उनको मन में सोचने लगी कि उसके बेटों ने तो उनके सामने देखा भी नहीं था। फिर एक बूढ़ी औरत वहाँ पीछे पीछे उसके साथ चल रही थी और उसने उनकी बातें भी सुनी थी और उन्होंने कहा कि क्या देख रही हो, यही है सच्चा हीरा। इस कहानी से हमें क्या सीख मिलती है कि हम अपनी शक्ति सामर्थ्य में कितने भी बलवान या विशिष्ट हो, पर हमें अपनी माता पिता का आदर करना चाहिए। हमें हमारे माता पिता की मुसीबतों को ध्यान में रखना चाहिए। तो सच्चा हीरा होना એટલે કે अच्छा आदमी होना, हम उसी तरह से अच्छे आदमी बन सकते हैं। तो यही हमारे पाठ 3 सच्चा हीरा की कहानी थी। आप भी आपके पाठ्य पुस्तक में ये कहानी जरूर से पढ़ना।